બિહારની અંદર એનડીએની સરકાર બની રહી છે. એના માટે હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને, શ્રી નીતિશ કુમારજીને, શ્રી અમિતભાઈ શાહ સાહેબને અને જે પણ કાર્યકર્તાઓ ત્યાં મહેનત કરી છે અને મતદાતાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બિહારના ઇલેક્શનની અંદર ગુજરાતનો પણ ખૂબ મહત્ત્વનો ભાગ રહ્યો છે. ગુજરાતના લગભગ 1150 કાર્યકર્તા જે બિહારવાસી હતા ને લગભગ 250 જેટલા કાર્યકર્તા જે સુરતના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા હતા અને રાજ્યના પણ વિવિધ જિલ્લાઓના પણ કાર્યકર્તાઓ એમણે પણ ત્યાં જઈને એક મહિનો સુધી મહેનત કરી છે. પહેલીવાર ઓલપાડ વિધાનસભા, 84 વિધાનસભા, મજૂરા વિધાનસભા, કચ્છ, બરોડા, કર્ણાટક આ બધી જ વિધાનસભામાંથી જે ત્યાં અહીં દરેક વિધાનસભાની અંદર બિહારવાસીઓ 2000, 3000, 4000 એવી સંખ્યાઓમાં ભેગા થયા અને મેં વર્ચ્યુઅલ મિટિંગ બિહારથી કરી અને એમને વિનંતી કરી હતી કે તમે તમારા મિત્રો, સગા, ઓળખીતા, વેપારીઓ દરેકને તમે વિનંતી કરો કે એનડીએના ઉમેદવારને તમે મતદાન એને કરીને જીતાડો. અને એમણે જે રીતે બધાને વોટ્સઅપ કર્યા, ફોન કર્યા, SMS કર્યા, એનું પણ પરિણામમાં થોડી અસર ચોક્કસપણે હશે એવું હું માનું છું. અને હું 2015માં પણ બિહારમાં હતો ત્યારે મેં જોયું હતું કે બિહારનો કોઈ પણ વ્યક્તિ ખુલ્લેથી કંઈ પણ બોલવા માટે તૈયાર નહોતો. પણ આ વખતે બધા જ પોતાનો મત ખુલ્લા મનથી મૂકતા હતા, સ્પષ્ટપણે મૂકતા હતા અને એટલે જ દેખાતું હતું કે 160+ સીટો એનડીએની આવશે એ નક્કી હતું અને ખૂબ સારી બહુમતી સાથે આ સરકાર બનશે.